નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની ખાસ પૂજા કરવામાં આવે છે. માતા મહાગૌરીને શાંતિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી મનની શુદ્ધતા અને જીવનમાં સુખ અને શાંતિ મળે છે. એવું માનવામાં આવે છે કે માતા મહાગૌરી ભક્તોના બધા પાપોને માફ કરે છે અને તેમને જીવનમાં સ્થિરતા અને સરળતાનો આશીર્વાદ આપે છે. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે તમે મને શાંતિ, પવિત્રતા અને સત્યના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપી છે. તેથી તો હું નિડરતાથી સત્યના માર્ગ પર ચાલી શકું છું. એ બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે તમારી પૂજાએ મારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી છે. તેથી તો હું દાન ધર્મ ખુલ્લા હાથે કરી શકું છું. એ બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે હે માં, તમારી કૃપાએ મને મુશ્કેલ સમયમાં પણ અડગ રાખ્યો છે. તેથી તો હું પોતાની વિપરીત પરિસ્થિતિમાં પણ ધૈર્ય રાખી શકું છું. એ બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે હે માં, તમારી પૂજા દ્વારા મને આધ્યાત્મિક શક્તિ અને જ્ઞાન મળ્યું છે. તેથી તો મારામાં ધાર્મિકતા અને સેવાભાવ વૃદ્ધિ થઈ છે. તે બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે હે માં, તમારી કૃપાથી મારા જીવનના બધા કષ્ટ અને દુઃખોનો અંત આવ્યો છે. તેથી તો હું હવે મારા જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકું છું. તે બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે હે માં, તમારા આશીર્વાદ મારા મન અને ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે. તેથી તો મારું ઘર મને સ્વર્ગથી પણ રળિયામણું લાગે છે. એ બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે હે માં, તમે મને દરેક પડકારોનો સામનો કરવાની શક્તિ અને હિંમત આપી છે. તેથી તો હું મારા જીવનમાં આવતી મુશ્કેલીઓનો બાહુ ચડાવીને સામનો કરું છું. એ બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે હે માં, તમારી કૃપાથી હું મારા જીવનના બધા ભય અને ચિંતાઓથી મુક્ત છું. તેથી તો હું મારા જીવનના નવા નવા સંકલ્પોની શરૂઆત કરીને તેને મંજિલ સુધી પહોંચાડું છું. એ બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે હે માં, તમારા આશીર્વાદથી મારા જીવનમાં શાંતિ અને નમ્રતા પ્રવર્તે છે. તેથી તો હું પ્રકૃતિ અને તેના સર્વે જીવોને માન સન્માનથી જોઉં છું. એ બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા મહાગૌરી તમારો આભારી છું, કારણ કે હે માં, તમે મને શાંતિ, શુદ્ધતા અને સત્યના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપી. તેથી તો આ માર્ગ ઉપર ચાલવાથી જીવનના સર્વે કાર્યો ચપટીમાં પૂર્ણ થઈ જાય છે. તે બદલ હે માતા મહાગૌરી, હું તમારી કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. આ બધી કૃતજ્ઞતાની અભિવ્યક્તિઓ દ્વારા માતા મહાગૌરીની ઉપાસનાનું મહત્વ અને તેમની કૃપાના ફાયદા સ્પષ્ટ થાય છે. માતા મહાગૌરીની પૂજા કરવાથી ભક્તને શાંતિ, નમ્રતા, સુખ અને સમૃદ્ધિ મળે છે. જેનાથી તેઓ ઉચ્ચતમ આધ્યાત્મિક અને વ્યક્તિગત સ્તરે પોતાનું જીવન જીવી શકે છે. મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહે છે. તેથી જ હું દરરોજ CFLની YouTube ચેનલને લાઇક કરું છું, અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું.
હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે. આભાર, આભાર, આભાર.